ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે એક નવો પોઈન્ટ જોશું. તો સૌપ્રથમ અહીં ડેમો વર્ઝન ખોલી લેશું. કાલે ક્રેડિટ નોટ જોઈ, આજે ફ્રેન્ડ્સ ડેબિટ નોટ જોશું. અહીં લેશું જીએસટી એન્ટ્રી, એમાં છે જનરલ એન્ટ્રી. અહીં છે ડેબિટ નોટ વિથઆઉટ સ્ટોક, એટલે સ્ટોક વગરની ડેબિટ નોટ. એન્ટર આપીશું, એડ કરીશું ફ્રેન્ડ્સ. અહીં ડેબિટ નોટ છે, અહીં પાર્ટીનું નામ લઈ લેશું, અહીં સનરી ડેપ્ટર્સ લઈ લેશું, અહીં જીએસટી લેશું, એન્ટર આપીશું. અહીં આપીશું સેલ્સ. તો જે સેલ્સનું બિલ હશે અતિકનું એ તમને જોવા મળશે. એન્ટર આપીશું. અહીં બિલ છે 7080નું, તો અહીં 2000નું જે ખરાબ માલ છે એ આપણે રિટર્ન કરે છે, તો એની આપણે અસર આપી દઈશું સેલ્સ એસી જીએસટીમાં. ટેક્સ ક્લાસ લઈ લેશું 18%. એચએનએસ તમારે લેવું હોય તો તમે લઈ શકો. ત્યાર પછી અહીં ગુડ છે, અમાઉન્ટ છે તો 2000 રૂપિયા કટ ઓફ આપણે કરીને આપી છે. એન્ટર આપીને બિલ સેવ કરી દેશું. આ ફ્રેન્ડ્સ આપણે જે એન્ટ્રી કરી એની નોટ 3Bમાં આપણે જોવા મળે છે. એ તમે તમારી રીતે જોઈ લેજો, કારણ કે આપણે એકવાર જોઈ લીધું છે આગળ કે એની અસર 3Bમાં હોય છે. અને તમારે જોયું હોય તો પણ આજે બતાવી દઉં. અહીં રિપોર્ટમાં જઈને જીએસટી લેશું, એમાં લેશું જીએસટી રિટર્ન, એમાં લેશું જીએસટી 3B. ઓકે કરીને ઓકે કરી દેશું. ત્યાર પછી અહીં તમે જોશો તો તમને જોવા મળશે જે ક્રેડિટ નોટ હશે એ તમને જોવા મળશે. અહીં 60,000ની આપણે ક્રેડિટ નોટ આપેલ હતી તો એ જોવા મળશે. સુપર પ્લાયવુડની ક્રેડિટ નોટ આપણે જોવા મળશે. ત્યાર પછી ડેબિટ નોટ જોવી હોય તો અહીં ઉપર આઉટવર્ડમાં આપણે જોવા મળશે. અહીં અતિકની ડેબિટ નોટ છે 2000 રૂપિયાની, તો તમને એ જોવા મળશે. ડેબિટ નોટ 2000ની જોવા મળશે. આ રીતે તેની અસર સેવીમાં પણ જોવા મળશે. થેન્ક યુ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.